નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા નદીની અટકી પડેલી પંચકોશી પરિક્રમાને લઈને પરિક્રમા કરવા ઉત્સુક લોકોમાં નારાજગી ફેલાઈ છે। સંત સમાજ પણ રોષે ભરાયો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પરિક્રમા શરૂ કરવાની માંગ કરી છે। બીજી તરફ નર્મદા ડેમમાંથી ભર ઉનાળે છોડવામાં આવેલા 30,000 ક્યુસેક પાણીના ટાઈમિંગ સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને પાણી છોડવાની વાત પાછળ 7 તારીખના મતદાનને જોડી રહ્યા છે। એ તમામ વચ્ચે આજે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પરિક્રમાના નોડલ અધિકારી જે.કે. જાદવ દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી છે અને પરિક્રમા અટકાવવા અને વૈકલ્પિક વ્યવસ્થા બાબતે માહિતી આપે છે। શું કહે છે તેઓ સાંભળો। નર્મદા પરિક્રમામાં આજે આપણે 3જી તારીખ છે। હવે માત્ર 8મી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે, આપ સૌને ખબર છે। અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે, જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે। તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે મુજબ 24 કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે। આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ। તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે, જેથી નદીમાં બોટમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે અને એનડીઆરએફને સાથે લઈ એમનો અભિપ્રાય લઈ સાથે સાથે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તમામને પણ સાથે રાખીને અમારા દ્વારા ચકાસણી દરરોજ કરવામાં આવે છે। નાવિકો દ્વારા જે જેટી બનાવવામાં આવેલી હતી તે પણ બીજા દિવસે છે તો એ જેટી સંપૂર્ણપણે નષ્ટ પામે છે, તેથી તે પણ હિંમત હારી ગયેલા છે અને આવા સંજોગોમાં એક યાત્રાળુનું જીવનું રક્ષણ કરવું એ વહીવટીતંત્રની જવાબદારી હોય। અમારી ચકાસણીમાં કમ્પ્લીટપણે અમને સંતોષ ન થાય કે કોઈપણ યાત્રાળુઓ સલામત રીતે નર્મદા નદી પાર કરી અને આ યાત્રા કરી શકે ત્યાં સુધી હોડીથી જે યાત્રા છે એ હાલમાં પાણીના પ્રવાહના કારણે શક્ય ન હોય। નર્મદા પરિક્રમાના જે આપણા અન્ય વિકલ્પો છે તે પ્રમાણે હાલ યાત્રાળુઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે, જેથી નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી છે તે બાબત સદંતર છે તો ખોટી બાબત છે અને હાલમાં પણ આપણો જે રામપુરા ઘાટથી યાત્રાળુઓ દર્શન કરી રણછોડજી મંદિરથી જૂના રામપુરા, માંગરોળ, ગુવાર, શેરાવ, પછી સોઢલિયા, જીઓ, રૂંઢ, ચોકડી, પછી પોઈચા, નીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ અને દરિયાપુરા, ચાનોદ, કરનાળી, તિલકવાડા થઈને અગતેશ્વર બીચ પસાર કરી અને સુરજવડ થઈને પરત રામપુરા આવીને યાત્રાળુઓ નર્મદા પરિક્રમા વાહન દ્વારા તેમજ કોઈ યાત્રાળુઓ પગપાળા પણ કરી રહ્યા છે। જૂના રૂટ પ્રમાણેની જે યાત્રા છે નર્મદા કિનારાની યાત્રા એ કુલ 14 કિલોમીટરની યાત્રા હોય છે, જ્યારે આ અગતેશ્વર બ્રિજ અને પોઈચા બ્રિજ જે છે મોટર માર્ગની જે યાત્રા છે એ 86 કિલોમીટરની પરિક્રમાની યાત્રા થાય છે। અત્યારે શહેરાવ ખાતેથી આપણો વૈકલ્પિક બ્રિજનું ધોવાણ થઈ ગયું, ત્યારબાદ છે તો હોડી અત્યારે નર્મદાના પ્રવાહમાં ચલાવી શક્ય નથી, એથી યાત્રાળુઓને અપીલ કરવામાં આવેલ છે કે જે વાહન દ્વારા આ વૈકલ્પિક રસ્તો છે
તેના દ્વારા એ લોકોની યાત્રા તે લોકો કરી શકે છે અને આ બાબતે તમામને વહીવટીતંત્રએ તૈયારી કરી છે અને પોલીસ વિભાગને પણ એ પ્રમાણે છે તો સૂચના આપવામાં આવેલી છે, જેથી યાત્રાળુઓ જે દિવસથી આપણો હંગામી બ્રિજ છે તો ધોવાઈ ગયેલ છે ત્યારથી યાત્રાળુઓ દ્વારા, ખાસ કરીને આપણા રાજ્ય બહારના યાત્રાળુઓ દ્વારા આ વૈકલ્પિક રસ્તે હાલ યાત્રા ચાલુ છે.